હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આશા છે બધા મજામાં જશો. આજે અત્યારે વાગી ગયા છે સાંજના 7:15. આવ્યો છું બહાર, કાંઈ નક્કી નથી હવે ક્યાં જવું છે. આજ તો આખો દી એડિટિંગમાં ગયો છે. એડિટિંગ એટલે કે ફૂલ એડિટિંગ. ઇન્સ્ટાગ્રામના થોડાક પોસ્ટો મૂકવાના હતા, રીલ મૂકવાની હતી, એ એડિટિંગ કરી છે. અને કાલ પાછા શૂટિંગ કરી ગયા હતા, એટલે આનો વ્લોગ આજે એડિટિંગ કર્યો છે. એટલે બહુ કામ હતું. નીકળી ગયા છીએ બહાર. ક્યાં જવું કાંઈ ખબર નથી, પણ કંઈક જાવું ખરા. કંઈક સમય કાઢશો, કેમ કે જે સમય કાઢવાનો છે ને સાંજનો જ કાઢવાનો. આખો દિવસ ગમે એમ ગયો જાય, સાંજનો જ સમય કાઢવાનો છે. અત્યારે આવ્યો તો ડીમાર્ટ બાજુ. હવે કંઈક જઈએ છીએ, કંઈ નક્કી નથી. પણ હવે આ બાજુ આવો ને એટલે એક વસ્તુ કરવાની મન થાય કે સોડા પીવાની બહુ મન થાય. એટલે સોડા લઈ તો ગમે ત્યારે વારે આવું જ થાય. હાલો સોડા બોડા પીને હવે અમે નીકળીએ. જોતા રહીએ બી કન્ટિન્યુ બ્લોગ. એમાં સોડાનું બધું પીવાઈ ગયું છે. હવે આગળ નીકળું છું. જોઈએ ક્યાં જવું કાંઈ નક્કી છે નહીં, પણ કાંઈક જાઉં કેમ કે સમય કાઢવો પડશે. એટલા માટે હવે નીકળીએ છીએ. જોતા રહીએ બી કન્ટિન્યુ બ્લોગ. ભાવનગરમાં એરપોર્ટ રોડ ઉપર પબ્લિક બહુ છે ઓલી બાજુ. અને અત્યારે આવી ગયું ખાર બાજુ, જે જગ્યા રોજ સાંજે બધા અત્યારે તો વેકેશનનો સમય છે રમતા હોય. દરિયા કિનારો, આપણે બેઠા છીએ મસ્ત. બે તો હવે ક્યાં છીએ, હવે શું કરું કાંઈ નક્કી નથી. વાગી ગયા છે 7:30. 8 વાગે જવું પાછું ઘરે. 8 વાગે સુધી બ્લોગ બનાવી લઈએ. બધા મેચ રમે છે, દેખાતું છે તમને. આ તો ફૂલ એડિટિંગનું કામ હતું મારે, ઇન્સ્ટાગ્રામનું બધું. એટલે સાંજે મોડું થઈ ગયું બ્લોગ ચાલુ કરવામાં. અને મારી ઇન્સ્ટાગ્રામની આઈડી અત્યારે તમને ડિસ્પ્લે ઉપર દેખાતી હશે. એટલે ફોલો, લાઈક અને શેર કરી દેજો જો તમને ગમતું હોય તો. અને મારી આ યુટ્યુબ આઈડી છે, અને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી તો બ્લોગ ચાલુ છે, તો તમને એવું લાગતું હશે કે બ્લોગની એન્ડિંગ આપી દીધી, પણ ના, એવું નથી. હજી થોડોક બ્લોગ બનાવવાનો બાકી છે. થોડીક વાર એની એન્ડિંગ આપી દેવું. એટલે ઇન્સ્ટાગ્રામની આઈડીને ફોલો કરી દેજો, શેર કરી દેજો. એમાં વિડીયો છે એ તમારે જોવાલાયક જ છે, મસ્ત કોમેડી જ છે. એટલે જુઓ, આનંદ કરો અને મોજ કરો. મતલબ અહીંથી નીકળી જઈએ છીએ. ઉતરવાનું છે અત્યારે. કેવું અઘરું પડે છે તો કાંઈ ખબર નથી. નીકળી ગયો છું, અહીંથી ઉતરી ગયો છું. એટલે જાઉં છું ગાડીની પાસે. ગાડી છે ઘણી બધી આગળ. આનંદ આવ્યો, થોડીક વાર બેઠો બેઠો મજા આવી ગઈ. આ પાછો શિવમભાઈનો ફોન આવ્યો હતો. 5 મિનિટ એમ ત્યારે વાત કરી. હાલો એક દિવસમાં 5 મિનિટ તો વાત કરીએ ભાઈબંધોની યારે. જે છે એ પેલા ભાઈબંધો જ છે, બાકી બધું પછી આવે છે. ઘણું બધું હાલવું પડે એમ છે. ગાડી મેં ક્યાં ને ક્યાં ચડાવી. ના 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 ના, આપણી નથી, આપણી નથી. મને એમ કે આ ગાડી પડી આપણી છે, આપણી નથી. ક્યાં ને ક્યાંય છે મારી. વાગી ગયા છે 7:45. નીકળી છે 8 વાગે ઘરે પહોંચી જઈશ. ગાડી ભોગવા આવી ગયા છીએ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આશા છે બધા મજામાં જશો. આજે અત્યારે વાગી ગયા છે સાંજના 7:15. આવ્યો છું બહાર, કાંઈ નક્કી નથી હવે ક્યાં જવું છે. આજ તો આખો દી એડિટિંગમાં ગયો છે. એડિટિંગ એટલે કે ફૂલ એડિટિંગ. ઇન્સ્ટાગ્રામના થોડાક પોસ્ટો મૂકવાના હતા, રીલ મૂકવાની હતી, એ એડિટિંગ કરી છે. અને કાલ પાછા શૂટિંગ કરી ગયા હતા, એટલે આનો વ્લોગ આજે એડિટિંગ કર્યો છે. એટલે બહુ કામ હતું. નીકળી ગયા છીએ બહાર.
ક્યાં જવું હોય કાંઈ ખબર નથી, પણ કંઈક જાવું ખરા, કંઈક સમય કાઢશો. કેમ કે જે સમય કાઢવાનો છે ને એ સાંજનો જ કરવાનો, આખો દિવસ ગમે એમ ગયો જાય, સાંજનો જ સમય કાઢવાનો છે. અત્યારે આવ્યો તો ડીમાર્ટ બાજુ, હવે કંઈક જઈએ છીએ, કંઈ નક્કી નથી. પણ હવે આ બાજુ આવો ને એટલે એક વસ્તુ કરવાની મન થાય કે સોડા પીવાની બહુ મન થાય. એટલે સોડા લઈ તો ગમે ત્યારે વારે આવું જ થાય. હાલો સોડા બોડા પીને હવે અમે નીકળીએ, જોતા રહીએ બી કન્ટિન્યુ બ્લોગ. એમાં સોડાનું બધું પીવાઈ ગયું છે, હવે આગળ નીકળું છું. એ ક્યાં જવું કાંઈ નક્કી છે નહીં, પણ કાંઈક જાઉં કેમ કે સમય કાઢવો પડશે, એટલા માટે હવે નીકળીએ છીએ. જોતા રહીએ બી કન્ટિન્યુ બ્લોગ. ભાવનગરમાં એરપોર્ટ રોડ ઉપર પબ્લિક બહુ છે ઓલી બાજુ, અને અત્યારે આવી ગયું ખાર બાજુ. એ જગ્યા રોજ સાંજે બધા અત્યારે તો વેકેશનનો સમય છે, રમતા હોય દરિયા કિનારો, આ બધા બેઠા છીએ મસ્ત. બે તો હવે ક્યાં છીએ, હવે શું કરું કાંઈ નક્કી નથી. વાગી ગયા છે 7:30, 8 વાગે જવું પાછું ઘરે. 8 વાગે તમે બ્લોગ બનાવી લઈએ. બધા મેચ રમે છે, દેખાતું છે તમને. આ તો ફૂલ એડિટિંગનું કામ હતું મારે, ઇન્સ્ટાગ્રામનું બધું, એટલે સાંજે મોડું થઈ ગયું બ્લોગ ચાલુ કરવામાં. અને મારી ઇન્સ્ટાગ્રામની આઈડી અત્યારે તમને ડિસ્પ્લે ઉપર દેખાતી હશે, એટલે ફોલો, લાઈક અને શેર કરી દેજો જો તમને ગમતું હોય તો. અને મારી આ યુટ્યુબની આઈડી છે, અને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી તો બ્લોગ ચાલુ છે, તો તમને એવું લાગતું હશે કે બ્લોગની એન્ડિંગ આપી દીધી, પણ ના એવું નથી. હજી થોડો બ્લોગ બનાવવાનો બાકી છે, થોડીક વાર એની એન્ડિંગ આપી દઉં. એટલે ઇન્સ્ટાગ્રામની આઈડીને ફોલો કરી દેજો, શેર કરી દેજો. એમાં વિડીયો છે એ તમારે જોવાલાયક જ છે, મસ્ત કોમેડી જ છે, એટલે જુઓ, આનંદ કરો અને મોજ કરો. એટલે અહીંથી નીકળી જાય છે, ઉતરવાનું છે અત્યારે. કેવું અઘરું પડે છે તો કાંઈ ખબર નથી. નીકળી ગયો છું, અહીંથી ઉતરી ગયો છું, એટલે જાઉં છું ગાડીની પાસે. ગાડી છે ઘણી બધી આગળ. આનંદ આવ્યો, થોડીક વાર બેઠો બેઠો મજા આવી ગઈ. એમાં પાછો શિવભાઈનો ફોન આવ્યો હતો, 5 મિનિટ એમ ત્યારે વાત કરી. હાલો એક દિવસમાં 5 મિનિટ તો વાત કરીએ ભાઈબંધોની યારે. જે છે એ પેલા ભાઈબંધો જ છે, બાકી બધું પછી આવે છે. ઘણું બધું હાલવું પડે એમ છે. ગાડી મેં ક્યાં ને ક્યાં ચડાવી, ના 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 ના, આપણી નથી, આપણી નથી. મને એમ કે આ ગાડી પડી આપણી છે, આપણી નથી. ક્યાં ને ક્યાં છે મારી. વાગી ગયા છે 7:45. નીકળી છે 8 વાગે ઘરે પગી જઈશ. ગાડી ભોગવા આવી ગયા છીએ. આવી ગયો છું ગાડીની પાસે, ને ગાડી ચાલુ કરી દીધી છે. હવે જાઉં છું ઘરે. હવે બ્લોગનો એન્ડિંગ આપવાનો છે. હર હર મહાદેવ. હવે વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દીધી છે, એને ફોલો કરી દેજો. ચાલો મળીએ આવતીકાલના બ્લોગમાં. હર હર મહાદેવ. તો આવી ગયો છું ગાડીની પાસે, ને ગાડી ચાલુ કરી દીધી છે. હવે જાઉં છું ઘરે. હવે બ્લોગનો એન્ડિંગ આપવાનો છે. હર હર મહાદેવ. હવે વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દીધી છે, એને ફોલો કરી દેજો. ચાલો મળીએ આવતીકાલના બ્લોગમાં. હર હર મહાદેવ.